ધાનેરા એક એવા મોટા પરિવર્તનની તૈયારી કરી રહ્યું છે જે કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય. ચાલો, આજે આપણે એ જ વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની ઊંડાણપૂર્વક વાત કરીએ જે શહેરનો ચહેરો હંમેશ માટે બદલી નાખવા માટે તૈયાર છે. વર્ષોથી જે ધાનેરાની ઓળખ ટ્રાફિક જેમ બની ગઈ હતી, શું એ સમસ્યાનો અંત હવે નજીક છે? શું આ નવો પ્રોજેક્ટ ખરેખર એનું સમાધાન લાવશે? આ એક એવો સવાલ છે જેના જવાબમાં જ ધાનેરાનું ભવિષ્ય છુપાયેલું છે. જ્યારે કોઈ સમસ્યા માટે માથાના દુખાવા જેવી એવું કહેવાય ત્યારે સમજી લેવાનું કે એ કેટલી ગંભીર હશે. આ કોઈ સામાન્ય ટ્રાફિક જામ નથી. આ એક એવી સમસ્યા છે જેણે શહેરના વિકાસને, લોકોના સમયને જાણે કે બાનમાં લઈ લીધો હતો. તો ચાલો સૌથી પહેલા એ સમજીએ કે આ સમસ્યા કેટલી જૂની અને કેટલી ગંભીર છે. જુઓ, વર્ષોથી કામચલાઉ ઉપાયો તો ઘણા થયા, પણ હવે એક એવા પાક્કા ઉકેલની જરૂર હતી જે આ સમસ્યાને જડમૂળથી જ ખતમ કરી નાખે. અને બસ આ જ કારણ છે કે આટલા મોટા પાયે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. પણ અહીં એક વાત સમજવા જેવી છે. આ પ્રોજેક્ટ ખાલી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે નથી. આ તો એક એવો ઐતિહાસિક ઉકેલ છે જે ધાનેરાને સીધું ભવિષ્યમાં લઈ જવાની તાકાત રાખે છે. એટલે કે આને ફક્ત એક રોડ પ્રોજેક્ટ તરીકે જોવો એ ભૂલ ભરેલું છે. આની પાછળની જે મહત્વાકાંક્ષા છે એ છે ધાનેરાનું સંપૂર્ણ આધુનિકીકરણ કરવું, એને એક હાઈટેક ઓળખ આપવી. તો પછી આ ભવ્ય યોજનામાં છે શું? આ પરિવર્તન આવશે કેવી રીતે? ચાલો હવે આપણે પ્રોજેક્ટની રૂપરેખા પર એકદમ બારીકાઈથી નજર કરીએ. અને આ આખા પ્રોજેક્ટનું જે કેન્દ્રબિંદુ છે એ છે એકદમ નવો, આધુનિક 4 લેન હાઈવે. આ હાઈવે ધાવડથી શરૂ થઈને સીધો જેરડા સુધી જશે. અને આનાથી આખા વિસ્તારની કનેક્ટિવિટીની વ્યાખ્યા જ બદલાઈ જશે. આ હાઈવેને પ્રોજેક્ટની કરોડરજ્જુ કહેવામાં આવે તો એમાં કશું ખોટું નથી, કેમ કે આ એક એવી મુખ્ય ધમની બનશે જે ધાનેરાને આસપાસના વિસ્તારો સાથે એવી રીતે જોડશે જેની પહેલાં કલ્પના પણ નહોતી કરી શકાતી. ખરેખર આ એક ગેમ ચેન્જર સાબિત થશે. આનો સીધો અર્થ શું થાય? વ્યાપાર માટે માલસામાનની હેરફેર એકદમ ઝડપી બનશે, લોકોની મુસાફરી સરળ બનશે અને આખા વિસ્તારના વિકાસને જાણે કે પાંખો લાગી જશે. એટલે જ આ માત્ર એક રસ્તો નથી, પણ વિકાસનો હાઈ સ્પીડ કોરિડોર છે. આ પ્રોજેક્ટમાં એક કુદરતી પડકાર પણ હતો. રેલ નદી, જે શહેરને 2 ભાગમાં વહેંચતી હતી, પણ હવે એ અવરોધ પણ દૂર થશે. 2 નવા અને મોટા પુલ બનશે. જે જગ્યા પહેલાં વિભાજનનું કારણ હતી એ હવે જોડાણનું પ્રતીક બનશે. હવે વાત કરીએ ટ્રાફિક જામની સૌથી મોટી સમસ્યાની. એને હલ કરવા માટે એક બેવડી રણનીતિ અપનાવવામાં આવી છે. એક હાઈટેક ઓવરબ્રિજ અને એની સાથે જ એક સર્વિસ રોડ. ચાલો જોઈએ કે આ બંને સાથે મળીને કઈ રીતે કામ કરશે. ઝેરડા જંકશન, જે ટ્રાફિક માટે હોટસ્પોટ ગણાતું હતું, ત્યાં હવે ઓવરબ્રિજ બનશે. એનાથી શું થશે? હાઈવેનો ટ્રાફિક રોકાયા વગર સીધો ઉપરથી પસાર થઈ જશે અને નીચે સ્થાનિક ટ્રાફિક માટે બધી ભીડ ખતમ. અને ઓવરબ્રિજની સાથે સાથે આ સર્વિસ રોડ પણ એટલો જ જરૂરી છે. આનાથી સ્થાનિક વાહનો, 2 વ્હીલર એ બધાને મુખ્ય હાઈવે પર આવવાની જરૂર જ નહીં પડે. એમના માટે એક અલગ સરળ રસ્તો તૈયાર થઈ જશે. હાઈવે તો ઠીક, પણ પ્રોજેક્ટમાં શહેરની અંદરના રસ્તાઓનું પણ ધ્યાન રખાયું છે. મહેશ્વરી પાર્લરથી રેલ નદીના પુલ સુધીનો લગભગ 2 કિલોમીટરનો જે મુખ્ય રસ્તો છે એને સંપૂર્ણપણે નવો બનાવવામાં આવશે. અને આ રસ્તો બનશે સીસી રોડ. એનો સૌથી મોટો ફાયદો એ છે કે ચોમાસામાં ખાડા પડવાની જે વર્ષો જૂની સમસ્યા હતી એનો હંમેશા માટે અંત આવી જશે. એટલે કે શહેરના લોકો માટે રોજની અવરજવર વધુ સરળ અને સલામત બનશે. તો અત્યાર સુધી આપણે પ્રોજેક્ટના અલગ અલગ ભાગો જોયા. હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને એ જોવાનો કે વિકાસની આખી નવી તસવીર કેવી દેખાય છે. તો આ છે ધાનેરાના પરિવર્તનનું આખું ચિત્ર. એક નવો નક્કોર 4 લેન હાઈવે, નદી પર 2 મોટા પુલ, એક હાઈટેક ઓવરબ્રિજ, એક અલગ સર્વિસ રોડ અને શહેરની અંદર 2 કિલોમીટરનો આધુનિક રોડ. આ બધું મળીને ધાનેરાને એક નવી ઓળખ આપશે. સ્પષ્ટ છે કે આ કોઈ નાનો મોટો સુધારો નથી. આ શહેરના વિકાસ માટે એક જબરદસ્ત છલાંગ છે, એક મોટી ક્રાંતિ છે. આ તો થઈ વર્તમાન પ્રોજેક્ટની વાત. પણ આ બધા ફેરફારો પછી ધાનેરાનું ભવિષ્ય કેવું દેખાશે? ચાલો હવે એ ભવિષ્યના માર્ગ પર એક નજર કરીએ. એક વાત નક્કી છે, આ પ્રોજેક્ટ ખાલી આજની સમસ્યાઓ નથી ઉકેલી રહ્યો, એ ભવિષ્ય માટે નવા દરવાજા ખોલી રહ્યું છે.
આ એક વધુ વિકસિત અને દુનિયા સાથે જોડાયેલા ધાનેરા તરફનું પહેલું અને કદાચ સૌથી મોટું પગલું છે. અને અંતે એક સવાલ: જ્યારે કનેક્ટિવિટી આટલી શક્તિશાળી બની જાય ત્યારે ધાનેરાના વિકાસની સફર કઈ દિશામાં અને કેટલી ઝડપથી આગળ વધશે? આ પ્રોજેક્ટ માત્ર રસ્તાઓ નથી બનાવી રહ્યો, પણ ભવિષ્ય માટેની અનંત શક્યતાઓ પણ ખોલી રહ્યો છે.